કેમ કે જેટલી ખરાબ બને તે કાઢી નખાય પછી જીરું કરીને ખાઈ જાય. દીકી ભૂખી થઈ નોકી થારી કરવી પડે. નોકી થાય અલગ થાળીમાં જમીશ તું કે મમ્મા ભેગી જમીશ બેટા? ના ના એ તો મમ્મા ભેગી જઈ છે, મમ્મા ભેગી. આટલા ફેસ પેક ની અંદર 2 કેપ્સ્યુલ મેં એ કરી છે. ફેસ પેક રેડી કરીને ફ્રીજમાં મૂકી દીધું છે તો છે ને ઠંડુ થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગ ની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો વાગી ગયા છે ઇવનિંગ ના, તો નથી વાગ્યા પણ અત્યારે આફ્ટરનૂન થઈ ગયું છે. 1 માં 3 જ મિનિટની વાર છે એટલે 1 વાગવા આવ્યો છે અને પૂજન આવ્યો નથી ને એટલે જ વાર છે. 1 વાગી ગયો એટલે હમણાં પૂજન પણ આવી જશે સ્કૂલેથી. ભાવેશ આવી ગયા હતા 11 વાગ્યામાં, કેમ કે એને રાશનના ઘઉં ચોખા દેવાય છે ને, 3જો દિવસ દેવાય છે એને પણ. તો ઘઉં ચોખા લેવા જવાનું હતું ને તો એ પણ 11 વાગ્યામાં આવી ગયા હતા. હું બરાબર વિડીયોનું એડિટિંગ ને એવું કરતી હતી ને થોડું કામ, મોબાઈલ લઈને બેઠી હતી. હું એડિટિંગ નું કામ પતાવતી હતી તો 11 વાગ્યા ભાવેશ આવી તો ફટાફટ મોબાઈલ મૂકી દીધો ચાર્જિંગમાં. બેટરીમાં એવું હતું મારે 40 થી 43% કે એમ કઈક ચાર્જિંગ. ભાવેશ આવ્યા એટલે ફટાફટ ચાર્જિંગમાં મોબાઈલ મૂકીને ફટાફટ પેલા તો મેં રસોઈ બનાવી. રસ સાંજે કર્યો તો રસ કાઢેલો પડ્યો હતો, નહીં તો અત્યારે છે ને જીરું કરી નાખવાનું. અત્યારે પછી રસ કાઢવાના કઈ ખંતા નથી પણ એમાં પૂજન ને પાછો છે ને બ્લેન્ડર થી રસ કાઢેલો એ તો ખાઈએ નહીં, જાતે ઘોરી હાથેથી કેરી ઘોરી અને રસ કાઢીએ ને એવો જ રસ ખાય. એટલે અત્યારે તો ચીરું કરી નાખે, સાંજે પછી રસ કાઢી નાખે એવું બધું કરતી હોય. એટલે અત્યારે છે ને ભાવેશ ત્યાં ઘઉં ચોખા લેવા ગયા ને ત્યાં સુધીમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને ફટાફટ મેં લઈ શાક બનાવવાનું તો નહીં ને ટમેટાનું તો ફટાફટ લઈ અને ટમેટાનું મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું, રોટલા બનાવી નાખ્યા ને કેરી લખાણાની તો બધું ઓલરેડી હોય જ. છાશ ને દહીં ને એ જમવામાં દહીં ને છાશ ને તો બધું ઓલરેડી હોય જ. વાસણ જે હતા ને ખાલી કરી વાસણ પેલા તો ઉઠી હું 12:30 વાગ્યાની ફ્રી તો થઈ ગઈ હતી રસોઈ બનાવીને, મતલબ પછી વાસણ ઉટકવાના તો બધા ખાલી કરીને રસોઈ બની ગઈ એટલે બધા વાસણ ખાલી કરીને પેલા તો ઉટકવાનું એ કામ કર્યું. વાસણ ઉટકી નાખીએ ને તો પછી જમવાના જોઈએ. તો પૂજન ની વેટ કરી આજ છે ને જમવા નથી બેઠી, નકર તો જમીને પછી બધા ભેગા વાસણ ઉટકી જાય. પેલા હું જમી લઈ, ભૂખ લાગી હોય ને તો પેલા તો જમી લઈ. પૂજન આવે ને પછી એની રોટલી જ મારે બનાવવાની રહે એટલે પેલા છે ને અમે જમી લઈએ. તો આજ તો છે ને વાસણ પેલા ઉટકી નાખું ને આજ છે ને જમવા પેલા નથી બેસવું. ઓલરેડી 1 તો વાગવા આવ્યો હતો, 12:30 વાગ્યા તો હું થોડું કામ છે ને ઘરના લિફ્ટ આવી લઈને પૂજન આવી જશે, બધા પછી ભેગા જમી લેશું. એટલે હું છે ને કાનોડિયાની વાટ જોઉં છું, આવ્યો નથી એટલી જ વાત એમને આવે ને એટલે બધાને ભેગું જમવાનું છે. બાકી વાસણ ની તો ઉઠતા ગયા છે, હવે થાળી વાટકાની જ રહેશે, થાળી વાટકાને ગ્લાસ આટલા જ વાસણ. પછી અત્યારે તો વધારે હોય નહીં એટલે શાકમાં આપણે નહીં ટમેટાનું શાક બનાવ્યું છે, ભાત બનાવ્યા છે ને કેરી ને એ તો બધું હોય ને. આજ છે પૂજન માટે રોટલો બનાવી નાખ્યો છે એટલે રોટલી બનાવવાની કઈ એના માટે ઝંઝટ છે નહીં, તો એના માટે મારે લોટ બાંધવો પડે. કાલે જઈને ના પાડી મમ્મી કે મારા માટે છે ને રોટલો બનાવજે એટલે આપણે એના માટે રોટલો બનાવી નાખ્યો છે. અને 11:30 ભાવેશ આવ્યા ને, સોરી ભાવેશ છે ને 11 વાગે આવ્યા ને પછી મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને એ ગયા રાશન નો માલ લેવા. અને મને તો ભૂખ જોરદાર એટલી લાગી હતી તો મોબાઈલ કાંઠે મુકાતો જ નતો. સવાર નાસ્તો કર્યો ને એટલી ભૂખ લાગી હતી ને પછી હું કેરી લઈને બેઠી. ભાત તો ફાસ્ટ પેલા તો છે ને 2 કેરી ખાઈ લો નહીં તો રસોઈ બનાવી ઉકળશે નહીં, કેમ કે મને ભૂખ ક્યારની લઈ ગઈ છે. પણ હવે થોડું એડિટિંગ નું કામ હતું ને એ ફિનિશ થાય ને પછી હું 1-2 કેરી ખાઈ લઉં. તો પછી ભાવેશ ને કીધું કે તમારે કેરી ખાવી છે કે નહીં, ભાવેશ તો ના પાડી કે મારે કઈ કેરી ખાવી નથી. તો પછી આપણે કેરી ખાઈ લીધી ચીરું કરી. અને એ પણ કેવી ખાધી ખબર, ગરમી પાકી જાય ને પાછી ગરમી બગડી પણ જાય છે. કોક છે ને ડાઘવાળી થઈ ગઈ હોય ને એવી પછી મેં ખાધી. હવે એ જવા તો થોડી ને દેવાય, રસ તો એમાંથી નીકળે ને એટલે ચીરું જ કરીએ ત્યારે થાય. અને જેટલી ખરાબ હતી ને એટલી કાઢીને બાકી ચીરું કરે ને પછી ખાઈ એવું કર્યું મેં. એ પછી તો મને મન રસોઈ ને ખાવા તો દેવાય નહીં, કેરી જવા થોડી ને દેવાય, જરાય નો જવા દે, બિલકુલ નો જવા દે. કેમ કે જેટલી ખરાબ બને તે કાઢી ન ખાય પછી ચીરું કરીને ખાઈ જાય. તમે શું કરો એ મને કેજો. ચાંદી પડી દેવી કેરીમાં તમે ફેંકી દો કે ખાઈ જાવ કોમેન્ટ કરજો. હું તો ખાઈ જાઉં. એટલે આવું કર્યું ને પછી 12:30 છે ને રસોઈ બનાવીને ફ્રી થઈ, વાસણ ખાલી કરીને બધા મૂકી નાખ્યા. પછી ટાઈમ બચ્યો, હજી પૂજન તો આવ્યો નતો કેમ કે વાસણ ઉઠાતા શું વાલે પ્લેટફોર્મ ની બધું સાફ થઈ ગયું, વાસણ ઉઠાઈ ગયા ને તે પછી મેં ફેસ પેક રેડી કર્યું. ફેસ પેક કઈ રીતે રેડી કર્યું હોય તો લગભગ વિડીયોમાં બતાવેલું જ છે. આજે પાછું તમને બતાવી દઈશ. ચાલો બતાવું. હું છે ને ફ્રીજમાં ફેસ પેક રેડી કરી અને મૂકી આવી છું એટલે જમીન પછી થાળી વાટકાનો ગ્લાસ હશે એ જ ઉટકવાના રહેશે એટલે ઉટકી કરી વાસણ એટલા ઉટકી અને પછી ફેસ પેક લગાવી અને હું આરામ કરીશ. પૂજન બેસે દુકાનમાં. તો ચાલો મેં ફેસ પેક કઈ રીતે રેડી કર્યું છે એ તમને બતાવું. ફેસ પેક રેડી કરીને ફ્રીજમાં મૂકી દીધું છે તો છે ને ઠંડુ થઈ જાય એટલે આપણે જયારે આરામ કરવા રૂમમાં જઈએ ને ત્યારે પછી ફેસ પેક લગાવવાનું રહીએ. તો ચાલો તમને બતાવું. જોઈ શકો છો આ ડબ્બામાં છે ને આપણે પેક કરી અને ઠંડુ થઈ ગયું છે. એટલી વારમાં તો ડબ્બો થઈ ગયો છે ઠંડો, કેમ કે ફ્રીજમાં મૂક્યો તો એટલે ઠંડો તો ઓલરેડી થઈ જ જાય. જોઈ શકો છો આ છે ને મારું ફેસ પેક છે. હમણાં હું ફ્રી થઈશ ને પછી રૂમમાં આવીશ ને ત્યારે ફેસ પેક લગાવીને પછી આરામ કરીશું. ડેઈલી નું આ મારું રૂટીન છે.
નાઇટમાં અને ડેમાં બેમાં છે ને મારે આ જ ફેસ પેક લગાવવાનું હોય ફેસ પર તે કઈ રીતે રેડી કર્યું છે ને ઈ ચલો તમને છે ને જણાવી દઉં. તો ફેસ પેક ને રેડી કરવા માટે મેં છે ને પેલા તો ચણાનો લોટ લીધો છે, જે ઘરનો આપણે દળાવેલો છે ને, ઘરની દાળમાંથી જે દળાવેલો લોટ છે ને એ ચણાનો લોટ લીધો તો એ ચણાનો લોટ આપણે લીધો છે. પછી એમાં એડ કરી છે હળદર અને સાથે આપણે ફ્રીજમાં ઠંડુ કરેલું કાચું દૂધ અને સાથે આપણે એલોવેરા એડ કરી છે, ફ્રેશ એલોવેરા, અને સાથે 2 કેપ્સ્યુલ મેં આમાં એડ કરી છે. આટલા ફેસ પેક ની અંદર 2 કેપ્સ્યુલ મેં એડ કરી છે. ચાલો એ પણ તમને બતાવી દઉં, જોઈ શકો છો. પેલી આ છે ને 2 કેપ્સ્યુલ છે. આ બે કેપ્સ્યુલ છે ને વિટામિન ઈ ની કેપ્સ્યુલ છે. વિટામિન ઈ ની બે કેપ્સ્યુલ છે ને આપણે ફેસ પેક ની અંદર એડ કરી છે. થોડો ચેન્જ કરતી હોય. આ છે ને એક લીંબુ એડ નથી કર્યું, બાકી હું લીંબુ એડ કરતી હોઉં છું. આજે આપણે છે ને લીંબુ એડ નથી કર્યું, આ 2 વિટામિન ઈ ની કેપ્સ્યુલ એડ કરી છે. ને આ જોઈ શકો છો એલોવેરા. મેં ચાકેથી આગળ વિડીયોમાં જે બતાવેલ છે ને એ રીતે ચાકુ કે પછી ચમચીથી છે ને આ રીતે આમાંથી છે ને એલોવેરા આપણે નીકાળેલું છે. એલોવેરા કાઢી અને ફેસ પેક માં યુઝ કરેલું છે. આ રીતે ફેસ પેક બનાવેલું છે. અને ભાવેશ આવ્યા ને એ પેલા જ સોડા વાળા ભાઈ આવી ગયા. તો રસોઈ બનાવવાનો છે તો ટાઈમ હજી મોબાઈલ મૂકો કરતી હતી ને ત્યાં સોડા વાળા ભાઈ આવ્યા ને તો સોડા તો પછી બહાર જ મૂકી દીધી હતી એમના દુકાનમાં, એમના ફ્રીજમાં મૂકી નહોતી. તો ભાવેશે પેલા રાશનનો માલ લઈ આવી પછી એને બધી સોડા મૂકી ફ્રીજમાં. ને આજ તો એક નવી સોડા એવી છે, જીરાવાળી તો ઓલરેડી આવતી જ હોય છે. જીરાવાળી નહીં પણ સોરી નામે ભૂલાઈ જાય છે. કેવી કીધી હતી? હા, વરિયાળી વાળી ભાઈ કહેતા હતા. વરિયાળી વાળી આપણે એક છે ને અલગ આવી છે. તો આજે આપણે એક વરિયાળી વાળી પણ લીધી છે. એટલે કોને સોડા પસંદ છે ને વરિયાળી વાળી પસંદ હોય, વરિયાળી વાળી અત્યારે ગરમીમાં તો સારી વરિયાળી શરબત પીઓ કે સોડા પીઓ તો આવી જાજો. કોઈને વરિયાળી વાળી સોડા પીવી હોય ને તો ભાવેશે બધી છે ને સોડા પણ ફ્રીજમાં મૂકી દીધી છે. ને ચાલો તો જે વધારાની છે ને એ બધી બહાર મૂકી દીધી છે ને તો બધી અડધી ફ્રીજમાં મૂકી દીધી છે ઠંડી કરવા, અને અડધી ઠંડી કરવા મૂકી દીધી છે ને બાકી અડધી બહાર રાખી દીધી છે. એટલે એવું ભાવેશે એ કામે પણ ભાવેશે છે ને પરે આવ્યા હતા ને ત્યારે એ પણ કામ કમ્પ્લીટ કરી દીધું છે. એટલે અત્યારે તો કઈ હવે મારે સોડા મૂકવાનું ટેન્શન છે નહીં. ફ્રીજે ચાલુ કરતા ગયા છે સવારે તો, એટલે હમણાં ઠંડી પણ થઈ જશે. ફ્રીજ ચાલુ છે ને તો થોડી વાર ફ્રીજ ચાલુ રાખવાનું, થોડી વાર બંધ કરીને એ રીતે કરતા હોય. એટલે આખો દિવસ તો ચાલુ ન રાખવાનું હોય, કલાક ચાલુ રાખીને કલાક બંધ રાખીને એ રીતે ફ્રીજ તો ચાલુ હોય દુકાનનો. તો એટલું બધું પછી કલાક એક કરીએ ને તો છે ને એમાં બરફ થઈ જાય. એટલો છે ને ફ્રીજ ફૂલ હોય ને 1 કલાકમાં તો સોડા ઠંડી થઈ જાય ને બરફ પણ થઈ જાય. એટલે ધ્યાન રાખવું પડે. 1 કલાક તો મને ચાલુ ન રાખવું પડે. આખી રાત ફ્રીજ ચાલુ હોય ને તો આખો દિવસ પછી તમારે છે ને ચાલુ જ ન કરવું પડે, એટલી ઠંડક પકડે. તો કાનુડિયો મારો આવી ગયો છે. કાની ચાલો એ તો મસ્ત ને. બાપા સીતારામ બેટા, બાપા સીતારામ દીકરો, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. હાલો દીકરો હોય તો લેવો પડે. ચાલો અમારે છે ને કાનુડો આવી ગયો છે. થાયકો પાયકો એમ કે થાયકો પાયકો આવ્યો હોય મમ્મી. એટલે જો એને ફ્રીજમાંથી ઠંડી બોટલ કાઢી આવીને આપી છે આપણે. ઠંડો થઈ જાય બેટા. બીજું કઈ? બાપા સીતારામ બેટા, બાપા સીતારામ, બાપા સીતારામ. પીલે બેટા. ચાલો જમવા બેસવું છે. અમે નથી જમી એવું છે તો સારું. ચાલો તારે જમવાનું છે બેટા. મામ ખાવું છે ને એને રોટલી ખાવી ભેખી થાય. જમવું છે ને બેટા, જમવું ને દીકો. પછી ઢબુડી ક્યાં હમણાં અડિયું કાઢતી હતી, ક્યાં વહી ગઈ ઢબુ? ચકુઆ એ ચકી, મામ ખાવું ને દીકા ને મામ ખાવું છે ને. ગરમી છે ને ત્યાં બેસી છે એવું બિચારી. એ ભેગી સીધ જવું હમણાં જમવા બેસવું ને એટલે ભેગી બેસી જશે એવી ને. દીકી ભૂખી થાય. નોકી થાય એ ચકુ ન જમે બેટા. કઈ વાંધો, નવી થાળી પણ કરી આપીશ. ચકુ અલગ થાળીમાં જમીશ તું કે મમ્મા ભેગી જમીશ બેટા? મમ્મા ભેગી જમી લેજો, અલગ થાળી નથી કરવાની. ચાલો તો આવી જાવ જમવા માટે. નહીં ટમેટાનું મસ્ત મજાનું શાક છે, બેઠા ભાત છે ને છાશનો મસાલો. એને મામી વિડીયો જોવે છે એટલે કહી દઉં કે છે ને મસાલો થઈ ગયો છે ખલાસ, તો પાછો બનાવીને પૂજન માટે મોકલાવી દે છે. ને ઠંડી કેરી છે, રોટલો છે, ભાખરી છે. તો આવી જાવ બધા જમવા માટે. ને છાશ તો હજી ફ્રીજમાં જ પડી છે, કાઢી આવતા ભૂલી ગઈ છું. ચાલો તો આવી જાવ બધા જમવા માટે. ચાલો તો વાગ્યો છે 1:30 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. તો આવી જાવ બધા જમવા માટે. પાછળ અમારે ચકુ જો થોડીક ભાખરી ખાઈ
અને પાછી લંબાવી ગઈ છે ને એક ફેસિલિટી પૂજનની બતાવું તમને. ચાલો જોઈ શકો છો જમતા જમતા અમારે આ રીતે મોબાઈલ જોવાય છે. જોઈ લ્યો જમતા જમતા અમારે આ ફૂલ ફેસિલિટી. અને શું કહેવાય ટીવી કહેવાય શું કહેવાય કાનું ફેસિલિટી. હાલો અમારે કોમેડી તો ફૂલ આજના વિડીયોમાં આવવાની છે. બાકી જોઈ શકો છો બ્લુટૂથ ને એના ઉપર પાછો મોબાઈલ ને રાખી સેટ કરી અને જેઠાલાલ જોવાય છે. અમારે કોણ કોણ આ રીતે જમે છે કોમેન્ટ કરજો. અમારે જો આવું ચાલે તો મસ્ત મજાનું જમી અને ફ્રી થઈ ગયા છીએ. બેડરૂમમાં ઓલરેડી આવી ગયા છીએ ફ્રી થઈને. પૂજન દુકાનમાં બેઠો છે ને મેં જમી ફ્રી થઈ અને રાઈસ વોટરનું જે આઈસ ક્યુબ રેડી કરવું છે ને એ આઈસ ક્યુબ ફેસ ઉપર લગાવી અને પછી ફેસ પેક લગાવ્યો છે. ફેસ પેક લગાવી અને હવે છે ને આપણે સુઈ જવાનું છે. થોડી વાર આરામ કરી લઈએ કેમ કે ઓલરેડી 8 વાગી ગયા છે. અડધી કલાક રેસ્ટ લઈ લઈએ આપણે અને પછી છે ને પૂજનને સુવડાવવાનો છે આપણે. ચાલો હવે છે ને થોડી વાર હું આરામ કરી લઉં અને આરામ કરી લઈશ તો પછી પૂજનને આરામ કરવાનો વારો આવશે. ચાલો તો ફટાફટ છે ને હવે સુઈ જાય એટલે પછી પૂજનને આરામ કરવાનો વારો આવે. ઓલરેડી છે ને 8 તો વાગી ગયા છે. હું આરામ કરીને બહાર જઈશ કે 3 વાગશે પછી પૂજનનો વારો આવશે આરામ કરવાનો. એટલે 3 ઓલરેડી વાગી જાય એટલે આરામ કરવામાં. ચાલો તો ફટાફટ આરામ કરી લઈએ અને પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ઢબુ એ ઢબુ ક્યાં છુપાઈ ગઈ છો? ક્યાં છુપાઈ ગઈ છો તું? ક્યાં છુપાણી હે? ક્યાં સુતી છો? તને ખબર તું ક્યાં સુતી છે? ખબર છે તને તું ક્યાં સુતી છે? ખબર છો? જો હમણાં ખીજા છે. ખીજાણી ઠકાવો ક્યાં સુતી છો? તું ક્યાં સુતી છો? હાલે બાથવું છે એકવાર ખીજા. તું કેમ ખીજા? હમણાં મમ્માને કેમ ખીજાતી હતી? ચલ બાધવું છે ચલ એ ખીજાણી મોઢાના રિએક્શન જોયા જેવા હોય. એ ખીજાણી જોઈ લે ક્યાં છુપાણી છે, ક્યાં છુપાઈને સૂતી છે. ઢબુ દાયો દીકો છે, દાયો દીકો હોય. જોઈ શકો છો ઢબુ ચેર ઉપર સુઈ ગઈ છે ને આ બધું છે ને તોડવા વાળી ઈ જ છે. અમારે ચકુન ઢબુ અહીંયા સૂતી હોય ને એટલે જો આ બધું તોડી નાખે. કઈ રેવા દે થોડાક દિન આ તો છે ને બદલવી જ પડે થેલી. તો જો ન બદલીએ તો પછી તો કવર નું આવી બને. ઢબુ કેવી નીંદર કરે જો છે ને ચેર ઉપર ચડીને સુઈ ગઈ. બોલો દુકાનમાં ઠંડો સરસ નો પવન આવે છે ને. વાગ્યા છે 5 અને આપણે આવી ગયા છીએ દુકાનમાં. ઠંડો મસ્ત મજાનો પવન આવે છે ને તો અહીંયા જ બેસી ગઈ છું. અત્યાર સુધી છે ને પૂજનના કપડા ને એ બધા છે ને મેં થપ્પા માર્યા છે પ્રેસ કરી. હજી બધા મૂકવાના છે. થપ્પા મારીને આવતી રહી છું ને ઓલરેડી કાનુડિયો મારો હજી સૂતો છે. 5 વાગ્યા 3 વાગ્યા સૂતો છે. હું 2 વાગે રૂમમાં ગઈ હતી ને 8 વાગે બહાર આવતી રહી. પછી 2 વાગે હું આરામ કરવા નહીં 2 વાગે નહીં પણ 8 વાગે હું આરામ કરવા રૂમમાં ગઈ હતી. 8 વાગે હું આરામ કરવા ગઈ હતી અને 3 વાગે હું ફટાફટ બહાર નીકળી ગઈ હતી કેમ કે જો હું પછી લાંબો રેસ્ટ લઉં પૂજનને આરામ ન થાય. ઈ સ્કૂલેથી આવીને સીધો દુકાનમાં બેસી ગયો હોય એટલે પછી હું છે ને ફટાફટ બહાર નીકળી જાઉં ને પછી એને સુવડાવી દઉં. હજી સૂતો જ છે તો કાનુડિયો મારો હજી સૂતો છે. એની ઊંઘ પૂરી થશે ને પછી જાગશે. ત્યાં સુધી જાગે નહીં. જાગીને સીધું કેવું કરશે હમણાં છે ને નાસ્તાનું. હાલ મમ્મી આ નાસ્તો બનાવ નાખ ઓર્ડર જ આવશે. પછી ડિનર નો ઓર્ડર આવશે. એ મોડો જાગે ને તો એક પરથી મારે રસોઈનો ટાઈમ થઈ જાય ને એને નાસ્તાનો ટાઈમ થાય. બોલો એવું મારે થાય. પછી તો કોઈ હિસાબે ક્યાંય ન પછી નાસ્તો મારે બનાવી દેવો કે પછી રસોઈનું કરવું કે નાસ્તાનું કરવું. એટલે છે ને પૂજનના એવા ફંદા હોય. હજી 5 વાગ્યા છે હજી જાગ્યો નથી. ઘરના કામ ને બધું હોય ને પાછું આપણે હજી મારે કપડા મૂકવાના છે. જો અત્યારે અડધાથી જાજામાં તો પ્રેસ થઈ ગઈ છે. એ બધા મેં થપ્પા મારી દીધા છે અને થોડા ઘણા હજી પ્રેસ હવે થાય છે. બધામાં ઘડી થઈ જાય ને તો બધા પછી મૂકી દઉં. જો મુકાશે નહીં તો કાલ પાછા આડા આવશે એની કામ. એટલે એક ને એક કામ છે ને પાછું ખૂટે જ નહીં. રોજ કપડાને તો ઢગલા ખૂટે જ નહીં. ધોવાના ને પ્રેસ કરવાના આ તો કમ્પલસરી ડેઈલી ને માટે આ કામ તો હોય જ. લગભગ બધાના ઘરમાં હોય આ કામ તો છે ને. લગભગ બધાના ઘરમાં ડેઈલી હોય જ. કાનુડિયો મારો હમણાં જાગતાની સાથે શું કરશે કહું? ઓર્ડર તો કરશે નાસ્તાનો પણ પોતે છે ને ઓર્ડર તો કરશે જ નાસ્તાનો ડિનરનો. એની સાથે સીધો હોમવર્ક કરવા બેસી જશે. હોમવર્ક કરવા કઈ રીતે બેસે ઈ હું તમને આજ છે ને કહું. હોમવર્ક કરવા બેસે ને તો અત્યારે જો બ્લુટૂથ તો એને ચાર્જિંગમાં મૂકી દીધું. મારી હમણાં નજર પડી બ્લુટૂથ મૂકી દીધું છે ચાર્જિંગમાં. બ્લુટૂથ ઉપર સોંગ ચાલુ હશે. બ્લુટૂથ તો એને ચાર્જમાં મૂકી દીધું છે. બ્લુટૂથ ઉપર સોંગ વગાડશે અને ભાઈ હોમવર્ક કરતા જશે. થોડી વાર બારે હોમવર્ક કર્યું. જયારે મેં ભેળ બનાવી દીધી એને નાસ્તો કરી લીધો ને ત્યાં સુધી બાર એની હોમવર્ક કર્યું. પછી પુરાઈ ગયો સીધો રૂમમાં પાછી છે ને
અંજવાળું ન આવવું જોઈએ એને જરા પણ પ્રકાશ ન પડવો જોઈએ રૂમમાં. દરવાજો પેક કરે, બારીના દરવાજા બધું પેક કરે, બારી બંધ કરી દે, દરવાજા પેક કરીને પછી હોમવર્ક કરે ને બ્લુટૂથ ફૂલ કાલ તો સાંજ સુધી વગાડ્યું છે ને હોમવર્ક કરતો જાય, સોંગ સાંભળતો જાય. હમણાં છે ને બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો છે ને આમ સોંગ ઉપર, એટલે સોંગ સાંભળે છે. એને હું કહું કે તું છે ને હનુમાન ચાલીસા ને એવું ભક્તિ સોંગ ને એવું વગાડતું છે ને, આપણે આ સોંગ સાંભળવા નથી, આપણે કઈ સોંગ કઈ સાંભળવા નથી ભાઈ. આ છે ને આ સોંગ ને એવા છે ને આપણે નથી સાંભળવું એવું કઈ. તો છે ને હોમવર્ક માં ધ્યાન દે અને હનુમાન ચાલીસા ચાલુ રાખ ને ભક્તિ સોંગ વગાડે રાખતું તારે, એમાં મને કઈ વાંધો જ નથી, પણ સોંગ ન વગાડ. તો કાલ સાંજે મોડે સુધી આમ જમવા બેઠા ત્યાં સુધી એને છે ને ચાલુ રાખ્યા હતા. વચ્ચે હમણાં પાછો ભાવેશ નો કોલ આવી ગયો તો વિડીયો મારો રહી ગયો તો અધૂરો. ભાવેશ ને છે ને બેઠા હોય ને કામ કરતા કરતા, મતલબ એટલે પાણી પીવા કે નાસ્તો કરવા કે બેઠા હોય ને તો એમ પછી ભાવેશ વિડીયો કોલ કરે. કઈ કામ ન હોય ખાલી એમ જ કોલ કરે. હવે કઈ જમવાનું કઈ એને પછી ડિનરમાં શું બનાવું કરવું એ કઈ હવે માથાકૂટ પછી એમ કહે નહીં કઈ. ખબર જ હોય પૂજન ને જે પસંદ હોય ને એ ડિનર માં બનાવવાનું હોય પૂજન કે એટલે એમ જ ખાલી કોલ કરે શું કરો શું નથી કરતા. પૂજન સૂતો છે, કાન્યો સૂતો છે ને હું પછી કપડા ને એવું બધું અત્યારે સૂતો છે, ભલે 5:30 જાગશે કે 6 વાગે જાગશે તો 9 વાગે છે ને હું સુવડાવી દઉં, કેમ કે પછી રાત્રે ઊંઘ ન પૂરી થઈ. મોડે સુધી રાત્રના જાગે તો સવાર પાછું વહેલું જાગવું હોય. 9 વાગે તો છે ને પછી સુવડાવી દઉં, એ પૂજન ને સુવડાવી દઉં ને હું પણ સુઈ જાઉં. હું વધી 10 વાગ્યા સુધી તો જાગું, બાકી હું સુઈ જાઉં. અમારા મમ્મી દીકરા બેન નો ટાઈમ જ છે 9 વાગે સુઈ જ જવાનું, 9 વાગે સુઈ જવાનું, 5 વાગે મારે જાગવાનું, પૂજન ને 6 વાગે મારે જગાડવાનો. ડેઈલી માટે આ ટાઈમ. વેકેશન માં થોડો ટાઈમ ચેન્જ થઈ જાય, બાકી તો અત્યારે તો સેમ જ ટાઈમ. 5 વાગે જાગી જ જવાનું. 5 વાગે અલાર્મ કઈ વાગ્યો નથી, કઈ ઉભા થયા નથી. હમણાં તો ઠંડો પવન એટલો સરસ ન આવતો હોય, ઊંઘ કેટલી આવી જાય. ભર નીંદર માંથી સવારે જાગવું ને એટલું ટપ પડે, જાગવાનું મન જ નથી, એમ થાય સુતા જ રહીએ. ભર નીંદર માંથી સીધી અલાર્મ વાગે ને એ ભેગો તો મારે અલાર્મ બંધ કરવો પડે તરત જ. જો અલાર્મ બંધ ન કરું તો પૂજન જાગી જાય, એટલે ફટાફટ અલાર્મ બંધ કરીને એમને હું પાછી ઊભી થઈ જાવ ત્યારે થાય. જો પાછી આંખ મીચી જાય તો પછી કેટલા વાગી જાય ખબર જ ન પડે. જાગવાનું મન તો ન થાય પણ જાગવું તો પડે જ. જોઈ શકો છો આગળ મેં તમને વિડીયોમાં કીધું હતું ને કે છે ને આપણે એક સોડા આ ન્યુ આવી છે, કઈ કીધું ને વરિયાળી. હા જો વરિયાળી વાળી છે ને એક સોડા ન્યુ આવી છે. તમે કોઈ પીધેલી હોય તો કેજો. આપણે તો આ ફર્સ્ટ ટાઈમ લીધી છે વરિયાળી વાળી. અત્યારે તો હજી ગરમી છે ચાલશે, પછી તો ન ચાલે. બાકી આ બધી ભાવે છે જો મૂકી દીધી છે ફ્રીજમાં ને બીજી બહાર રાખી દીધી છે. અમે છે ને કાઢીને ભાવે છે ને ઠંડી કરવા બપોરે જ મૂકી દીધી હતી ને બાકી બધી પછી આમાં પેક કરીને એમને રાખી દીધી છે. જોઈ શકો છો લીંબુ છે ને વાડિયાથી કોઈ બેન હમણાં આવ્યા હતા ને તો ઈ લાવ્યા છે. સરસ ના છે રસવાળા, સરસ રસવાળા છે, બહુ સરસ ના છે રસવાળા. વાડિયાથી આવ્યા છે. હવે કોણ હોય ઓળખું તો નહીં હું, પણ કોઈ બેન આવ્યા હતા ને તો લાવ્યા હતા. તો ચાલો ભાવેશ પણ જામજોધપુર થી લાવ્યા તો છે ને આને આપણે સ્ટોર કરીને રાખી દેશું. તે લીંબુ તો ઓલરેડી આપણે જોતા જ હોય ને રસવાળા સરસ ના છે. જોઈ શકો છો આ છે ને મેં ખડી કરીને બધા મૂક્યા છે. આ થપ્પો છે કાનુડાના કપડાના ને જે આ બધા ઘડી કરવાના છે. હવે ફટાફટ ઘડી કરી નાખું ને તો બધા મુકાઈ જાય. જોઈ શકો છો આમાં હજી પ્રેસ બાકી છે, આમાં હજી પ્રેસ રહી ગઈ છે 2-3 માં. તો એમાં પ્રેસ કરી લઈને તો બધા કપડા છે ને હમણાં ઘડી કરી અને મૂકી દઈએ. બેગ ધોવાની હતી એ પણ આપણે ધોઈ નાખી છે ને ટુવાલીએ તો 2 દિવસે છે ને ડીલ લૂછવાના, 2 દિવસે ને 2 દિવસે ધોવાના જ. મારો ધોયો છે ને પૂજન નો ધોયો છે. મમ્મી દીકરા બેના છે ને ટુવાલા ધોઈ નાખ્યા છે. ડીલ લૂછવાના ટુવાલે 2 દિવસે ને 2 દિવસે તો એકાત્રા 2 દિવસે ધોવાના જ હોય, એ ધોઈ નાખ્યા છે. હજી આ થપ્પા હજી ઠેકાણે નથી કરી લીધા ને પાછા જો બપોરે આવીને પાછા એટલેથી આવીને કપડા ઉડાડી નાખી દીધા હોય. એ હવે ધોવામાં ચા દેવાના છે તો સવારે ધોવાશે. હવે કપડા ઢગલા હજી ખૂટ્યા નથી ને હજી મુકાણા નથી, ત્યાં પાછા ધોવાના ઢગલા થઈ જાય ને એમાં પાછું હમણાં તો ફ્રી કપડા પહેરીને જાય છે ને તો ડેઈલી 1 થી 1 નવા પહેરીને જાય ને એક કપડું પાછું રિપીટ ન કરે. તો એમ કઈ કે આ તો હું એકવાર પહેરી ગયો તો આ તો છે એટલા થપ્પા, નહીતર શું કરવું ડેઈલી એન માટે લેવા કે શું કરવું એવું કરે. કાનોડિયા ને એવું હોય ને ડ્રેસ ને છે ને 1 વીક થઈ ગયું છે, 1 વીક ને માથે થઈ ગયું છે. આજ 15 દિવસ થઈ છે, 12 થી 13 દિવસ થઈ ગયા છે પણ હજી ડ્રેસ સિવાય આવ્યો નથી ને એટલે હમણાં છે ને ફ્રીજ કપડા પહેરીને જાય છે. ડ્રેસ સિવાય આવી જાય ને તો સારું, બાકી તો આમ ચાલતું જ રહેશે. ડેઈલી નવા કપડા પહેરવાના ને એક પાછા રિપીટ નહીં કરવાના. હમણાં એવું બહુ શીખી ગયો છે. જેટલા લાડ લડાવો ને એટલો ચાબો થતો જાય, એટલે એની વાત જ ના પૂછો. એવું પર ઈ પાછા મા પાસે જ લાડવો બધા કરવાના અને પપ્પાને કાંઈ ન કહે, ભાવેશ ને કઈ ન કહે, બધું મને જ કહેવાનું. સાચું હશે તો મને બપોરે જ કહેતો હતો વેકેશન કરવા ગયો ને
ઈ પેલાનો કહે છે મને ચેલ્સી લઈ દે, ચેલ્સી ચેલ્સી જ કહેવાય ને, કોમેન્ટ કરજો, નામે ન આવડે. ચેલ્સી ચેલ્સી કરે છે, હજી તેને ચેલ્સી લેવા છે. હજી બપોરે જ મને કહેતો મને ચેલ્સી લઈ દે ઈ કે. એટલે વેકેશન કરવા ગયો ને મોજ મને કહે છે કે મને ચેલ્સી લઈ દે, ચેલ્સી લઈ દે. હજી મોબાઈલ ની પાટેથી તો ઉતરો છે, હજી વાંધો નથી. રિઝલ્ટ જ્યારથી આવ્યું ને ત્યારથી આઈફોન ની ડિમાન્ડ કરે છે. હવે એ પાટે ચડ્યો તો એમાંથી તો ઉતરી ગયો છે, હમણાં કઈ નામ નથી લેતો, એટલે સારું છે હમણાં કઈ નામ નથી લેતો. બાકી હવે ચેલ્સી ને પાટે ચડ્યો છે, ચેલ્સી લેવી છે. ચેલ્સી લઈ દે, બીજી વાત જ નહીં. હવે એ કે ચો અત્યારે મોય મારે ચેલ્સી આવી જાવ તો ડેલી નવા કપડા પહેરીને જાઉં છું તો ચેલ્સી માં કેટલો સરસ નો લાગ્યો હોય ગયા. બોલો એવું કરે પૂછવાનું છે ને, અમારે એવું હોય. ચાલો તો ઓલરેડી 5:30 વાગી ગયા છે, તો આ સાથે જ આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો કાનુડીઓ બહાર આવી ગયો છે, જાગી ગયા છે ભાઈ. હવે આગળ કઈ ડિમાન્ડ રહેશે ને એની તો હું તમારી સાથે શેર કરીશ. ચાલો તો કાનુડો મારો જાગી ગયો છે ને આગળ છે ને શેની ડિમાન્ડ આવે છે ઈ છે ને હું તમને આગળ પછી વિડીયોમાં જણાવીશ શેની ડિમાન્ડ કરે છે.